एक किसी ने कहा, मैं नाम भूल रहा हूं, अध्यक्ष महाराज, उनने कहा आधार कार्ड के ऊपर, शायद श्रीनिवास पाटिल जी ने कहा था, आधार के कार्ड के ऊपर, जिसके बाद आधार का कार्ड और वहां टोल है, तो आधार का कार्ड देखकर मानकर उसको तुरंत पास इशू किया जाए। तो मैं सजेशन मान्य करता हूं, जहां भी ऐसे टोल बने और वहां के स्थानिक लोगों की अड़चन होती है, आधार कार्ड को लेकर पास बनाकर देंगे। दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है। मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है। मैं बार बार कहता हूं, पर पैसे मिलते हैं इसलिए डिपार्टमेंट हाँ करते हो, हाँ। ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, बोले जी ने बहुत। अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा। क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए। પોરબંદર શહેર દેશમાં કદાચ કહી શકાય કે એકમાત્ર એવું શહેર હશે કે જે તેની ત્રણેય દિશાઓમાં માત્ર થોડા થોડા અંતરે ટોલ નાકા જે છે ત્યાં ખડકી દેવામાં આવ્યા છે। પોરબંદરથી દ્વારકા જતા ટોલ નાકો આવે છે, સોમનાથ જતા ટોલ નાકો આવે છે, તેમજ રાજકોટ જતા પણ થોડા જ અંતરે ટોલ નાકું છે તે આવે છે। એટલે કહી શકાય કે માત્ર 15 થી 20 કિલોમીટર તેમજ 30 કિલોમીટર સોમનાથ પટ્ટી પર 3 ટોલ નાકા જે છે તે ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકો જે છે તેને મસમોટા ટોલ છે તે ટોલ દેવા પડે છે। મહત્વની વાત એ છે કે પોરબંદર જે છે તે છેવાડાનું ગામ છે। અહીં જે વાહન ચાલકો જે છે તે આ મોટા ટોલ ટેક્સ ચૂકવી અને ક્યાંક ને ક્યાંક અત્યારે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે જે વાહન ચાલકો જે છે તેમની સાથે વાત કરીશું કે આજે પોરબંદરની જે પરિસ્થિતિ છે અને પોરબંદરમાં હાલમાં જે આ ટોલ નાકા છે, ફારૂકભાઈ, પોરબંદરની અંદર કેટલા ટોલ નાકા અને અત્યારે એક વાહન ચાલક તરીકે તમને કેવી મુશ્કેલી પડે છે? પોરબંદરની ત્રણેય દિશાની અંદરમાં બહાર નીકળતા જ ટોલ નાકું આવે છે। પોરબંદર એ મોટે ભાગે માછીમારી ઉપર નભતો શહેર છે। અહીં જે ફિશિંગની જે પણ અહીંયાથી ગાડીઓ ભરાઈને બહાર જાય છે એ કઈ પણ દિશામાં નીકળે એટલે પહેલાં એને ટોલનો સામનો કરવો પડે। અને બીજા કોઈ પણ ઉદ્યોગો જે છે, સિમેન્ટ ઉદ્યોગ હોય કે કાકડી ઉદ્યોગ હોય કે એને કોઈને પણ બહાર નીકળવું હોય એટલે અહીંથી ટોલ દઈને જ નીકળવું પડે। એ સિવાય પોરબંદરની પ્રજાને પણ પોતાના કોઈ પણ કામકાજ માટે કરીને અમદાવાદ કે ગાંધીનગર જવું હોય તો એને અહીંથી રાજકોટ સુધીમાં 4 ટોલ નાકા તો આવી જાય અને રાજકોટ પછી પણ હવે અમદાવાદ સુધીમાં 3 નવા ટોલ નાકા પડવાના છે। તો એ રીતે 8 થી 9 ટોલ નાકાનો સામનો કરવો પડે। તો એ રીતે પોરબંદરની પ્રજા ઉપર એક રીતે ખૂબ જ આ ભયંકર પ્રકારનો માળ છે જે દૂર કરવો જોઈએ। ખાસ કરીને જ્યારે આપણા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સંસદની અંદર એવું કહેતા હોય કે 60 કિલોમીટરની અંદર એક પણ ટોલ નાકું ન હોવું જોઈએ અને હોય તો એ બંધ કરવા જોઈએ। તો મંત્રીશ્રીના નિવેદનને ધ્યાનમાં રાખીને જે હાઈવે ઓથોરિટી છે એણે તાત્કાલિક એની ઉપર જ્ઞાન લઈ અને એને લગતી કાયદા મુજબની કાર્યવાહી કરવી જોઈએ।
દિનેશભાઈ, ટોલ નાકા જે છે કેટલા ટોલ ટેક્સ છે તે અત્યારે એના માટે ઉઘરાવવામાં આવે છે, અને અત્યારે એક વાહન ચાલક તરીકે તમારે અમદાવાદ રાજકોટ જવું હોય તો ટોલનું કેટલું ભાર છે તમે આવે છે? ત્રણેય રાજકોટ અમદાવાદ વચ્ચે ઓછામાં ઓછું અત્યારના 3 ટોલ નાકા ચાલુ થશે એટલે ઓછામાં ઓછા 300 રૂપિયા જેવું ટોલ નાકું ભરવાનું થાય. 300 જવાના ને 300 આવવાના. 24 કલાકમાં કોઈ પાછા આવી શકે નહીં, જે હમણાં જ ચાલુ થવાના છે. આ ઉપરાંત પોરબંદરથી રાજકોટ સુધીના એ પણ ઓછામાં ઓછા છે એ લગભગ 350-400 રૂપિયા જેટલું ભરવાનું થાય. એટલે જે એક ટિકિટ થાય અહીંથી જવાની એટલી જ છે એ ટોલ ભરવો પડે. તો કોઈ મોટર લઈને જાય જ નહીં, માણસ ટ્રાવેલ્સમાં જ જાય. અને જેને કારણે છે એ પોરબંદર ઉપર ઘણો બધો માર છે, અને પર્યટકો પણ આ પોરબંદર આવે ગાડી લઈને આવે એવું કોઈ થાય નહીં. જેને કારણે કોઈ પણ દિશામાં જવું હોય પોરબંદરમાંથી બહાર તો ટોલ ભર્યા વિના જવાય ને. એક જાતની આ છે એ માણસ પ્રજા સાથેની છેતરપિંડી છે, જેથી કરીને તાત્કાલિક અસરથી આ ટોલ નાકા બંધ કરી અને 2 જ ટોલ નાકા રાખવા જોઈએ જેવી માગણી છે. ને પોરબંદર દ્વારકા રોડ ઉપર પણ એક જ ટોલ નાકું હોવું જોઈએ તેવી અમારી માગણી છે. ટોલ નાકાની જે રીતે વાત છે વિનેશભાઈ, ખરેખર જે ટોલ ટેક્સ ઊંચા ટોલ ટેક્સ અહીં લેવામાં આવે છે, આ બધા જે ટોલ નાકા જે પોરબંદરની આસપાસ છે, એમાં ખરેખર એક વાહન ચાલક તરીકે કેવી મુશ્કેલી? એક વાહન ચાલક તરીકે વિચારીએ તો માની લો આપણે દ્વારકાથી સોમનાથ જવું છે તો ત્યાં સુધીમાં 4 ટોલ નાકા આવે. ખરેખર 200 કિલોમીટરની અંદર સરકારના નિયમ મુજબ વધુમાં વધુ 3 હોવા જોઈએ. રહી વાત પોરબંદરની, તો પોરબંદરથી બહાર નીકળો ફક્ત 10 કિલોમીટર જાઓ ટોલ ભરો, 15 કિલોમીટર કોઈ કામસર કોઈ સગા સંબંધીને ત્યાં ગયા ટોલ ભરો. પોરબંદરવાસીઓને ટોલ ટેક્સથી એક રીતે જોઈએ તો સરકારે બાંધી રાખ્યા ચારે બાજુ કે તમે શહેરની બહાર જતા બંધ થાઓ, અથવા તો મને આપો. એન કેન પ્રકારે પોરબંદરવાસીઓના ખીચામાંથી ટોલ ખખેરવામાં આવે, આવું અમારું અંગત માન્યતા છે. ફારૂકભાઈ, ફરીથી ને એમ કે ટોલ જે કાર હોય વાહન ચાલક હોય તો ગાડી લીધી એટલે ટોલ ટેક્સ તો ભરી જ શકે, એટલે સરકાર શું ઈચ્છે છે કે પાછા પગપાળા વયા જાય કે ટૂંકમાં સ્કૂટર લઈ લે? શું કહો છો? ગાડી લીધી એટલે ટોલ ભરી જ શકે એવું નથી. અત્યારે હવે આ 4 વ્હીલ તો છે ને સામાન્ય થઈ ગઈ છે. એક જમાનો હતો જ્યારે પૈસાવાળાના છોકરા સાયકલ માન લઈ શકતા હતા, પણ આજે આપણા દેશે ખૂબ જ પ્રગતિ સાધી છે. અત્યારે ગાડી 4 વ્હીલ સામાન્ય થઈ ગઈ છે. તમે જુઓ, કોઈ પણ જેટલી પણ ગાડી બનાવતી કંપનીઓ છે, ટાટા મોટર હોય કે બજાજ હોય કે મહિન્દ્રા હોય, એના વેચાણની અંદર કેટલો બધો વધારો આવ્યો છે. એટલે એવું નથી, પણ પ્રશ્ન શું છે કે જે વેપાર ઉદ્યોગ છે, ધંધો છે અને લોકોની ઉપર જે ભારણ છે એ ભારણ વધે જ છે. મેં તમને જેમ કહ્યું એમ જ્યાં ફિશરીઝ માટેનું આ ખૂબ જ મોટું સ્થળ છે પોરબંદર, ત્યાં અહીંયાથી મચ્છી બધી જગ્યાએ જાય છે. અમદાવાદ જાય છે, જામનગર જાય છે, રાજકોટ જાય છે, બોમ્બે જાય છે. ટ્રક ભરીને જે ફિશિંગ અહીંથી થાય ને જે બહાર જાય છે એ દરેક ઉપર આનું ભારણ આવ્યું છે, જેના કારણે એ અસર જે છે એ વેપારીઓની આવકમાં પણ પડે છે અને લોકોને પણ પોતાના કામ ધંધા માટે કરીને જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે આ એક વધારાનો ખરેખર બોજારૂપ વસ્તુ છે. બોજારૂપ એની ઉપર છે, આર્થિક રીતે બોજો છે જે ગેરવ્યાજબી છે. અત્યારે આ લોકો જે એમ વાત એવી કરે છે કે ભાઈ વાહન ચાલક જેટલા કિલોમીટરનો રસ્તો યુઝ કરે એ પ્રમાણે ટોલ ટેક્સ લેવાની છે કે લેવાય છે એમ વાત કરે છે. ખરેખર કેટલો ટોલ ટેક્સ લેવાય છે? બહુ વધારે પડતો ટોલ ટેક્સ લેવાય છે. અને મારી દ્રષ્ટિએ તો એવું છે કે ભાઈ પોરબંદરથી કંડોળાની વચ્ચે કોઈ પણ જાતનો ટેક્સ ન હોવો જોઈએ, કેમ કે લોકલ લેવલ થઈ ગયું છે. એટલે છે એ પોરબંદરથી કંડોળા લગન માણસ જાય ને આવે અને પોરબંદર પાસિંગ અથવા આધાર કાર્ડ જોઈ અને કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવો ન જોઈએ. અને ટોલ ટેક્સ છે એ પણ 90 રૂપિયા છે, એ બહુ વધારે પડતો ટોલ ટેક્સ છે, એ પણ ઘટાડવો જોઈએ તેવી અમારી માગણી છે. રસ્તાઓ જે આખા હાઈવેના અત્યારે ઘણી જગ્યાએ તમે જોવો છો કે ખાસ કરીને રાજકોટથી આગળ વયા જાઓ, રસ્તા હાઈવે જે પ્રમાણે ટોલ ઉઘરાવે છે એ પ્રમાણેની સુવિધા છે? એ પ્રમાણેની સુવિધા નથી. રસ્તાઓ સતત રિનોવેશનના બહાના હેઠળ ભાંગતોડ કરવામાં આવે છે, ટોલ ઉઘરાવવામાં આવે છે, ટોલ ભરવામાં પણ આવે છે પબ્લિક દ્વારા, પરંતુ રસ્તા ટોલ ટેક્સને અનુરૂપ પબ્લિકને વાપરવા મળતા નથી. એ પણ નગ્ન હકીકત છે. હમણાં જ દ્વારકા 1-2 દિવસ પહેલાં જ એક અકસ્માત થયો, 7 લોકો બરાબર એમાં ગુજરી ગયા. એમાં પણ ક્યાંક ને ક્યાંક જે રખડતા જે પશુઓ હતા એના કારણે એક્સિડન્ટ થયું હતું. હાઈવે પર પણ પશુઓ જોવા મળે છે, શું કહેશો આમ? આ પ્રશ્ન પોરબંદર હાઈવેનો નહીં પણ પોરબંદર સિટીની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. પોરબંદર નગરપાલિકા વિસ્તારની અંદરમાં પણ જે પશુઓનો જે રોડ ઉપર જે જોવા મળે છે એ તમે હમણાં ત્યાંથી આવ્યા ત્યારે પણ જોયું રસ્તા ઉપર. તો આ પ્રશ્ન તો બહુ જ ગંભીર છે.
કારણ કે હાઈવે ઉપર જ્યારે પશુ એવી રીતે જો રોડ ઉપર હોય તો જ્યારે વાહન ચાલક સ્પીડમાં હોય ને રાતનો સમય હોય અને કાળા કલરમાં પશુ હોય ને ના દેખાય તો બહુ મોટા ભયંકર અકસ્માત બને છે, લોકો માટે જીવનું જોખમ થઈ જાય છે. તો એ દિશામાં તો ખરેખર સરકારે આખા ગુજરાત લેવલે હાઈવે ઉપર અને સિટીઓની અંદર પણ નગરપાલિકા હોય અને મહાનગરપાલિકા હોય પણ આનો વ્યવસ્થિત રીતે આયોજન કરવું જોઈએ કે જેથી કરીને પશુ માટે જે રાજાશાહીના ટાઈમની અંદરમાં ખાસ કરીને ગૌચરની જમીનો હતી એ જમીનોની વ્યવસ્થા એ કરવી જ જોઈશે અને જ્યાં સુધી એના માટેની વ્યવસ્થા સરખી રીતે નહીં થઈ શકે ત્યાં સુધી આ પ્રશ્નનો હલ કોઈ રીતે થઈ શકવાનો નથી. તો જે રીતે પોરબંદરના જે વાહન ચાલકો છે તેઓએ જણાવ્યું કે આ જે અત્યારે પોરબંદર છે તે કહી શકાય એક રીતે ચારી તરફ એક દરિયાને બાદ કરતાં, દરિયાની દિશાને બાદ કરતાં ત્રણેય તરફ જે ટોલ નાકા છે તે ખડકી દેવામાં આવ્યા છે અને ઊંચા ટોલ ટેક્સ છે તે ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને પોરબંદરને જે સ્થાનિક લોકો છે તેમને આ ટોલ ટેક્સમાંથી રાહત આપવી જોઈએ અને જે પોરબંદરથી રાજકોટ જે 4 ટોલ નાકા આવે છે તેની જગ્યાએ 2 જ ટોલ નાકા હોવા જોઈએ તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. પ્રતિશ સિલુ, પોરબંદર, મિરર.